નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 11 બાયોટેકનોલોજી સિદ્ધાંતો અને પ્રક્રિયાનો અભ્યાસ શરૂ કર્યો, જેના અંદર આપણે ખૂબ જ પાયાની માહિતી ભણ્યા. ડીએનએ અને આરએનએનો તફાવત, ત્યારબાદ રંગસૂત્રીય ડીએનએ અને પ્લાઝમિડ ડીએનએ એટલે શું, બંનેમાં શું તફાવત હોય છે તે, ત્યારબાદ રંગસૂત્ર, રંગસૂત્રિકા, ડીએનએ, જનીન એ બધાની ડિટેલમાં માહિતી મેળવી. અને એ માહિતી જે છે અગાઉના ટોપિક સમજવા માટે ખૂબ જ અગત્યની છે. એટલે જો હજુ પણ તૈયાર ન હોય તો એ પહેલાં તૈયાર કરી દેવી, તો જ અગાઉના ટોપિક સમજવામાં જે છે સરળતા રહેશે. બરાબર. તો હવે જોઈએ આગળનો ટોપિક, બાયોટેકનોલોજીના સિદ્ધાંતોની ચર્ચા, પ્રિન્સિપલ્સ ઓફ બાયોટેકનોલોજી, અથવા જે ચેપ્ટરનું ટાઇટલ જ છે સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ, તો એની અંદર સિદ્ધાંતો કયા છે તે જોઈએ. તો બાયોટેકનોલોજીની અંદર સિદ્ધાંતોની અંદર અહીંયા બે પ્રકારની ઇજનેરી વિદ્યા દર્શાવેલી છે. એક છે જનીન ઇજનેરી વિદ્યા અને બીજી છે જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. જનીન ઇજનેરી વિદ્યા જેને આપણે કહીએ છીએ જીનેટિક એન્જિનિયરિંગ. હવે શબ્દ પરથી જ ખબર પડી જાય જનીન, તો જનીન શબ્દનો અર્થ શું હતો? ડીએનએનો નિશ્ચિત લંબાઈ ધરાવતો ખંડ, જેને આપણે શું કહેતા? જનીન. બરાબર. તો અહીંયા જે પણ ફેરફારો કરવામાં આવશે એ ડીએનએ કે આરએનએની અંદર ફેરફારો પ્રેરવામાં આવશે, કારણ કે જનીન ત્યાં જ હાજર હોય. તો એ અનુસાર આ ટેકનોલોજી દ્વારા આનુવંશિક દ્રવ્યો ડીએનએ અને આરએનએમાં પરિવર્તન પ્રેરવામાં આવે, તેને યજમાન સજીવમાં પ્રવેશ કરાવી યજમાન સજીવના બાહ્ય સ્વરૂપમાં ફેરફાર પ્રેરવામાં આવે છે. હવે અહીંયા હકીકતમાં થાય શું? તો જે તે સજીવનું ડીએનએ જે હોય છે એ બહાર કાઢવામાં આવે. પ્રયોગશાળાની અંદર કોષ લીધો હોય, કોષના અંદર કોષ કેન્દ્રમાં રંગસૂત્ર અને એની અંદર ડીએનએ. હવે મિત્રો, આ જે પ્રક્રિયા જે છે ખૂબ જ જટિલ છે. આ જે ટોપિક અત્યારે આપણે ભણી રહ્યા છીએ એ થિયરિટિકલ જે છે સમજવો થોડો મુશ્કેલ છે, એનાથી પણ વધારે મુશ્કેલ છે એને પરફોર્મ કરવો, પ્રેક્ટિકલી કરવું. કારણ કે બાયોટેકનોલોજી અંદર આપણે જનીનનો અભ્યાસ કરીએ છીએ. સામાન્ય રીતે આપણે કોઈ કોષ હોય તો એને પણ યોગ્ય રીતે જોઈ શકતા નથી. તો આ તો કોષ લેવાનો, એના અંદરથી કોષ કેન્દ્ર, એમાં રંગસૂત્ર અને એના અંદર ડીએનએ, એટલે ખૂબ જ જટિલ પ્રક્રિયા છે. તો એ બહાર કાઢવામાં આવે અને એના અંદર પરિવર્તન, ચેન્જ કરવામાં આવે. હવે એના અંદર પરિવર્તન એટલે શું? તો યાદ કરો, ડીએનએ અને આરએનએ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ હોય. આરએનએમાં એક જ ન્યુક્લિયોટાઇડ શૃંખલા, એક જ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય. ડીએનએમાં બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય, જે પરસ્પર નાઇટ્રોજન બેઝ વડે જોડાયેલી હોય. જેમ ન્યુક્લિક એસિડનો મૂળભૂત એકમ નાઇટ્રોજન બેઝ, તે રીતે પ્રોટીનનો શું થાય? એમિનો એસિડ, અને કાર્બોદિતનો ગ્લુકોઝ. તો નાઇટ્રોજન બેઝની અંદર જો ફેરફાર થશે તો ન્યુક્લિક એસિડમાં ફેરફાર થવાનો. કેમ? કારણ કે મૂળભૂત એકમ શું છે? નાઇટ્રોજન બેઝ. તો અહીંયા જે ચેન્જ કરવામાં આવે, પરિવર્તન પ્રેરવામાં આવે, એ મુખ્યત્વે નાઇટ્રોજન બેઝમાં પ્રેરવામાં આવે, જેના કારણે ડીએનએ આરએનએ ચેન્જ થાય અને એ ચેન્જ થયેલું ડીએનએ યજમાન સજીવની અંદર દાખલ કરવામાં આવે અને એના સજીવમાં ફેરફાર થઈ શકે. હવે આ પ્રકારના જે ફેરફાર કરવામાં આવે એ ફાયદાકારક પણ હોય અને નુકસાનકારક પણ હોય, બંને પ્રકારના હોઈ શકે છે. ત્યારબાદ છે જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા, બાયોપ્રોસેસ એન્જિનિયરિંગ. હવે આ પ્રક્રિયાની અંદર રસાયણ ઇજનેરી પ્રક્રિયા દ્વારા, એટલે કે કેમિકલી એન્જિનિયરિંગ, આગળ શું હતું? જીનેટિક એન્જિનિયરિંગ, એટલે કે જનીન દ્રવ્યોનો આપણે ઉપયોગ કરતા. અહીંયા છે કેમિકલ એન્જિનિયરિંગ, એટલે કે રસાયણોનો ઉપયોગ કરવામાં આવશે. ઇચ્છિત સૂક્ષ્મજીવો અથવા સુકોષ કેન્દ્રી કોષોની જંતુરહિત માધ્યમમાં વૃદ્ધિ પ્રેરી બાયોટેકનોલોજીકલ નિપજો જેવી કે એન્ટીબાયોટિક્સ, રસીઓ, ઉત્સેચકો વગેરેનું નિર્માણ કરવામાં આવે છે. હવે જંતુરહિત માધ્યમ મોટાભાગે જે બાયોટેકનોલોજી લેબ અથવા માઇક્રોબાયોલોજીકલ લેબની અંદર જે હોય એની અંદર ફોર્માલ્ડીહાઇડનો છંટકાવ કરવામાં આવતો હોય. આ ફોર્માલ્ડીહાઇડના છંટકાવને કારણે એ જંતુ મુક્ત થાય. આ ઉપરાંત યુવી રેસનો સતત મારો કરવામાં આવે, પાજાંબલી કિરણોનો પ્રવાસ સતત ચાલુ હોય, જેના કારણે જંતુ જે છે
ત્યાં નિર્માણ થાય નહીં. બાયોટેકનોલોજીકલ નિપજો એન્ટીબાયોટિક, રસીઓ, ઉત્સેચકોનું નિર્માણ. તો એન્ટીબાયોટિક્સની ચર્ચા આગળ આપણે આખા ચેપ્ટરની અંદર કરી ગયેલા કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ તેના શોધક હતા. ત્યારબાદ કયા વૈજ્ઞાનિકોએ ભાગ ભજવેલો? અર્નેસ્ટ ચેન અને હાવર્ડ ફ્લોરેન. એલેક્ઝાન્ડર ફ્લેમિંગે કયું શોધેલું? પેનિસિલિન. કઈ ફૂગમાંથી? પેનિસિલિયમ નોટેટમમાંથી. બરાબર. ત્યારબાદ સંયુક્ત ત્રણેય જે વૈજ્ઞાનિકોને નોબેલ પ્રાઇઝ આપવામાં આવેલું 1945ની અંદર, સેકન્ડ વર્લ્ડ વોર દરમિયાન. રસીકરણ જે આપણે બે પ્રકારના ભણી ગયા, એક્ટિવ અને પેસિવ. સક્રિય પ્રતિકારકતા, નિષ્ક્રિય પ્રતિકારકતા. સક્રિય પ્રતિકારકતા એટલે શું? જેમાં શરીરમાં એન્ટીજન દાખલ કરવામાં આવે અને શરીર એન્ટીજન વિરોધી એન્ટીબોડી નિર્માણ કરે. જ્યારે નિષ્ક્રિય પ્રતિકારકતામાં ડાયરેક્ટ એન્ટીબોડીનો જ ડોઝ આપવામાં આવે અને એન્ટીજન તે ભાગ ભજવતું નથી. તો એ પ્રકારની હતું નિષ્ક્રિય પ્રતિકારકતા. તો મોટાભાગે નાની ઉંમરમાં જે રસી હોય કયા પ્રકારની હોય? સક્રિય પ્રતિકારકતાની. પણ મોટી ઉંમરે જે આપવામાં આવતી હોય ડાયરેક્ટ નિષ્ક્રિય પ્રતિકારકતા પ્રકારની હોય. ઉત્સેચકો પણ આપણે ભણી ગયા. લાઇપેઝ, પછી પેક્ટિનેઝ, બરાબર, સ્ટ્રેપ્ટોકાઇનેઝ. લાઇપેઝનું કાર્ય શું હતું? તૈલી ડાઘા દૂર કરવા. પેક્ટિનેઝ જે ફળનો જ્યુસ જેવું હોય એ પેકિંગ દરમિયાન એમને સ્વચ્છ રાખવાનું. બરાબર. સ્ટ્રેપ્ટોકાઇનેઝ રુધિર ગાંઠને દૂર કરે, ક્લોટ બ્લસ્ટર તરીકે ભાગ ભજવતું. બરાબર. જે સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયામાંથી મેળવવામાં આવતું હતું. તો એ બધું જે નિર્માણ જે છે એ રસાયણ ઇજનેરી વિદ્યા ઇચ્છિત સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. લિંગી પ્રજનન દ્વારા ભિન્નતાઓ ઉદ્ભવે છે જે સજીવ તથા વસ્તી માટે ફાયદાકારક હોઈ શકે છે. જ્યારે અલિંગી પ્રજનન આનુવંશિક માહિતીને જેમની તેમ પેઢી દર પેઢી જાળવી રાખે છે. ચલો યાદ કરો, લિંગી પ્રજનનમાં ભિન્નતા કેમ ઉદ્ભવે? કારણ કે જન્યુઓ કેવા હોય? વિરુદ્ધ જાતિના. બરાબર. જ્યારે અલિંગી પ્રજનનમાં એક જ પ્રકારના જન્યુઓ ભાગ ભજવે એટલે ત્યાં કોઈ ભિન્નતા સર્જવાનું નથી. જે લક્ષણો ફર્સ્ટ પેઢીમાં હોય તે જ લક્ષણો અગાઉ જેટલી પણ પેઢી નિર્માણ થશે દરેકમાં એ જ માહિતી જોવા મળશે. કારણ કે ભિન્નતા સર્જાવાની નથી. બરાબર. સંકરણની પદ્ધતિ વનસ્પતિઓ અને પ્રાણીઓના સંવર્ધનમાં ઉપયોગી છે. જુદા જુદા પ્રકારની જે સંકરણ પદ્ધતિ આવતી હોય છે. પરંપરાગત સંકરણની પદ્ધતિઓમાં કેટલીક વખત ઇચ્છનીય જનીનો સાથે અનિચ્છનીય જનીનોનું પણ ગુણન થઈ જાય છે. અનિચ્છનીય જનીનોનું પણ ગુણન થઈ જાય છે. હવે યાદ કરો, આપણે જ્યારે પાક સંવર્ધન અને પ્રાણી સંવર્ધન ભણેલા તે દરમિયાન જોયેલું કે બે પ્રકારની જે જુદી જુદી જાતો હોય કે જે બંનેના જુદા જુદા લક્ષણો હોય. દાખલા તરીકે વિચારીએ, એ જાતિ જે છે અને બી જાતિ છે. એ જાતિ ઉત્પાદન વધુ ધરાવે છે અને બી જાતિ રોગ પ્રતિકારકતા વધુ ધરાવે છે. આ બંનેનું મિશ્રણ કરી હાઇબ્રિડાઇઝેશન એટલે કે સામાન્ય સંકરણ પ્રેરી સી જાતિ નિર્માણ કરવામાં આવે છે. સી જાતિ નિર્માણ કરવાનો આપનો હેતુ એ છે કે સી જાતિમાં હવે એ જાતિ એવી છે ઉત્પાદન વધુ, રોગ પ્રતિકારકતા ઓછી. બી જાતિ એવી છે રોગ પ્રતિકારકતા વધુ છે, ઉત્પાદન ઓછું છે. તો સી જાતિનો મેઇન હેતુ એ છે કે ઉત્પાદન અને રોગ પ્રતિકારકતા બંને વધુ માત્રામાં મેળવી શકાય. પરંતુ તે આપણે જોયેલું કે જે જાતિઓ નિર્માણ થાય એમાંથી અમુક જ જાતિઓ એવી હોય છે કે જે આ બંનેના સમાન લક્ષણો ધરાવે છે. એટલે કે ઉત્પાદન પણ વધુ આપે અને રોગ પ્રતિકારકતા વધુ આપે. કઈ પદ્ધતિમાં? સામાન્ય સંકરણ પદ્ધતિમાં. કારણ કે જે તે જનીનો આપણે ઈચ્છતા હોય એવા જ અહીંયા જોડાય તે જરૂરી નથી. અનિચ્છનીય પણ જોડાતા હોય એટલે લક્ષણો ઈચ્છિત મળતા નથી. પણ એના ઓપ્શનમાં આપણે જોયેલું કે પુનઃસંયોજિત જે ટેકનોલોજી જે હોય છે, પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી, તેની અંદર જે જનીનોના ટુકડા જે લેવામાં આવે એ ઈચ્છિત પ્રકારના જ હોય છે. ઈચ્છિત અને અનિચ્છિત ટુકડા જે હોય એ વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા અલગ કરવામાં આવે અને માત્ર ઈચ્છિત ટુકડાઓ લઈ અને એને જોડાણ કરી અને નવી જાતિ જે છે મેળવીને અથવા જે નવું જનીન મેળવીને લક્ષ્ય સજીવોમાં દાખલ કરવામાં આવે છે.
એટલે જે પણ જાતિ નિર્માણ થશે કેવી હશે? બંનેના સારા લક્ષણો ધરાવતી જ. બરાબર. એટલે એક ક્ષતિ જે હતી સામાન્ય સંકરણ પદ્ધતિમાં તે દૂર કરવા જનીન ઇજનેરી વિદ્યામાં જનીન ક્લોનિંગ અને જનીન સ્થળાંતરનો ઉપયોગ કરી પુનઃસંયોજિત ડીએનએનું નિર્માણ કરવામાં આવ્યું. પુનઃસંયોજિત ડીએનએને કહેવાય આરડીએનએ અથવા રીકોમ્બિનન્ટ ડીએનએ. જનીન ક્લોનિંગ એટલે શું? તો એવા જ જનીનની અનેક નકલો મેળવવી એને કહેવાય જનીન ક્લોનિંગ. ક્લોનિંગનું બીજો સમાનાર્થી શું થાય? ગુજરાતી પ્રતિકૃતિ. એના જેવી જ સેમ રચના જ્યારે જોવા મળે તો એને આપણે પ્રતિકૃતિ કહેતા. તો એ પ્રકારની જ્યારે રચના મેળવવામાં આવે અથવા ક્રિયા કરવામાં આવે તો તેને જનીન ક્લોનિંગ. અને જનીનનું એક જનીનમાંથી બીજા જનીનની અંદર જ્યારે સ્થળાંતરણ કરવામાં આવે તો તેને જનીન સ્થળાંતરણ, એટલે કે વાહકની અંદર જનીન એડ કરવું અથવા કોઈ યજમાનની અંદર જનીનને એડ કરવું તો એ સ્થળાંતરણ, અને અનેક નકલો મેળવવી તો જનીન ક્લોનિંગ. અને આ બંનેનો ઉપયોગ કરીને શું કરવામાં આવે? પુનઃસંયોજિત ડીએનએનું નિર્માણ કરવામાં આવે છે, જેની અંદર અનિચ્છનીય જનીનો દૂર કરી શકાય અને એક અથવા એકથી વધુ ઇચ્છનીય જનીનો અલગ તારવી લક્ષ્ય સજીવોમાં દાખલ કરી શકાય છે. બરાબર. અને જ્યારે ડીએનએનો ટુકડો વિજાતીય સજીવમાં સ્થળાંતરિત કરવામાં આવે ત્યારે મોટા ભાગે તે સજીવના બાળકોષોમાં સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતું નથી. આ મુદ્દો પછી જોઈએ, પહેલા ઉપરના બે મુદ્દા જોઈ લઈએ. હવે અહીંયા તમે જોઈ શકો છો આ વાહક છે. બરાબર. આ સાઈડ જે છે વાહક છે, આ એનું ડીએનએ છે અથવા જનીન છે, અને આ સાઈડ દાતા છે એનું ડીએનએ છે. હવે એ બંને જે છે અહીંયાથી એક એક ટુકડો આપણે લઈએ, એક આ ટુકડો અને એક આ ટુકડો, એ બંનેને ભેગા કરી તો આ સાઈડના આવા 3 ટુકડા, આ સાઈડના 3 ટુકડા કરી અને આ 3 જે છે જનીન મેળવવામાં આવે અથવા ડીએનએ મેળવવામાં આવે. તો અહીંયા આનો ટુકડો પણ જોઈન થાય છે અને આ દાતા ડીએનએનો ટુકડો પણ જોઈન થાય છે. તો એ જે જોઈન થયા અને જે ડીએનએ બન્યું એને કહેવાય પુનઃસંયોજિત ડીએનએ. એટલે આ એક ડીએનએ અને આ ડીએનએ અને જોડાય જે ડીએનએ બને એને શું કહેવાય? પુનઃસંયોજિત ડીએનએ. અને પુનઃસંયોજિત ડીએનએ બન્યા પછી તેને યજમાન કોષમાં દાખલ કરવામાં આવે અને યજમાન કોષમાં દાખલ કરી એ યજમાન કોષનું પછી ક્લોનિંગ કરવામાં આવે. એટલે એક સાથે ઇચ્છિત ડીએનએની ઘણી બધી નકલો પ્રાપ્ત થાય. બરાબર. ક્લોનિંગ એટલે શું થાય? ઘણી બધી નકલો મેળવવી. તો એના અંદર હવે ડીએનએ દાખલ કરેલું છે તો એના કારણે શું થશે? ઘણી બધી નકલો મેળવી શકાશે. તો એક ખાસ અગત્યની ક્રિયા છે. પછી બીજો મુદ્દો અહીંયા ખાસ અગત્યનો કે જ્યારે ડીએનએનો ટુકડો વિજાતીય સજીવોમાં સ્થળાંતરિત કરવામાં આવે તે બાળકોષોમાં સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતું નથી. હવે આનો અર્થ શું થાય? ધારો કે આ કોઈ સજીવ છે, યજમાન છે, આ કોષ કેન્દ્ર છે, એના અંદર આ રંગસૂત્ર અને એના અંદર શું હોય? ડીએનએ રહેલું હોય. પણ અહીંયા જે ટુકડો છે એ શું ક્યાં એડ કર્યો છે? કોષ કેન્દ્રની બહાર. તો જ્યારે એની અંદર કોષ વિભાજનની ક્રિયા થશે ત્યારે આ બહારથી એડ કરેલો જે ડીએનએ હોય એ દરેક કોષમાં જોવા મળશે નહીં, કારણ કે કોષ કેન્દ્ર સિવાય રંગસૂત્ર સાથે જોડાયેલું ન હોય તો એ ડીએનએનું સ્વયંજનન થતું નથી. એટલે દરેક કોષમાં જો અહીંયા જોવા મળે છે પણ અહીંયા જોવા મળતું નથી. એટલે યજમાન કોષનું કોષ વિભાજન થાય એટલે એ જનીનનો જે ટુકડો જે હોય છે એ બાળકોષોમાં સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવતું નથી, એટલે એની નકલ પ્રાપ્ત થતી નથી. બરાબર. પરંતુ જ્યારે તે વિજાતીય સજીવના જનીનો સાથે જોડાઈ જાય ત્યારે વિભાજન પામી યજમાન ડીએનએ સાથે આનુવંશિક બની જાય છે. હવે વાત શું થઈ? કોષ કેન્દ્રમાં રહેલા રંગસૂત્ર સાથે જોડાવે, એટલે કે જે ડીએનએનો ટુકડો જે હોય એના સાથે જો જોડાઈ જશે અને પછી કોષ વિભાજનની ક્રિયા થાય તો દરેક જગ્યાએ જે જનીન જોડાયો છે એની નકલો પ્રાપ્ત થશે. એનું કારણ છે કે આ વિદેશી ડીએનએનો ટુકડો રંગસૂત્રનો એક ભાગ બની જાય છે જેની પાસે સ્વયંજનન પામવાની ક્ષમતા હોય છે. અહીંયા આપણે શું કીધું કે કોષ કેન્દ્ર સિવાયના બીજા ભાગમાં જ્યારે જોડાય તો નવી નકલો બને ત્યારે એ
એક જ કોષમાં જોવા મળે છે, બીજા કોષમાં અહીંયા જોવા મળતું નથી. પરંતુ જો એ ડીએનએ અહીંયા રંગસૂત્ર સાથે જોડાઈ ગયું હોય ડીએનએ સાથે, તો હવે જ્યારે કોષ વિભાજન થશે તો દરેક જગ્યાએ જે છે એ જોવા મળશે. રંગસૂત્રમાં ડીએનએનો એક વિશિષ્ટ ક્રમ આવેલો હોય છે જેને સ્વયંજનન ઉત્પત્તિ કહે છે, જે સ્વયંજનનના પ્રારંભ માટે જવાબદાર છે. હવે યાદ કરો, સ્વયંજનન એટલે શું થાય? રેપ્લિકેશન. સ્વયંજનનનો અર્થ શું થાય? રેપ્લિકેશન અથવા એના જેવું જ નિર્માણ થવું. હવે અહીંયા ડીએનએની શૃંખલા દર્શાવેલી છે, બરાબર. ડીએનએની શૃંખલા અહીંયા જ્યારે બે પોલિન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ છૂટી પડે છે, અહીંયા સુધી બે જોડાયેલી છે, અહીંયાથી બે આ રીતે પહેલા સ્વતંત્ર થયેલી છે, આ બીજી શૃંખલા સ્વતંત્ર થયેલી છે. તો હવે આ શૃંખલા જે સ્વતંત્ર થઈને હાજર છે એને અનુસરીને જ બીજી શૃંખલાનું નિર્માણ થઈ શકશે. બીજી શૃંખલા જે નિર્માણ થશે તે આ શૃંખલાને અનુસરીને થશે. જો આ શૃંખલા ડીએનએની પહેલાથી હાજર ન હોય તો અહીંયા નાઇટ્રોજન બેઝની કોઈ જોડ નિર્માણ થશે નહીં અને બીજી નવી પોલિન્યુક્લિયોટાઇડ શૃંખલા જોડાશે નહીં. જો બે પોલિન્યુક્લિયોટાઇડ શૃંખલા ન જોડાય તો ડીએનએ બનતું નથી, કારણ કે ડીએનએ બનવા માટે બે પોલિન્યુક્લિયોટાઇડ શૃંખલા જરૂરી છે. તો હવે એ શૃંખલા નિર્માણ કરવાનું કાર્ય કોને કર્યું? કે પહેલેથી જે ડીએનએની શૃંખલા હાજર છે તેને, જેને ટેમ્પલેટ ડીએનએ પણ કહેવાય. શું કહેવાય? ટેમ્પલેટ ડીએનએ. ટેમ્પલેટ ડીએનએ એટલે એવું ડીએનએ કે જે એના જેવું જ બીજું ડીએનએનું નિર્માણ કરે અથવા બીજી શૃંખલાનું નિર્માણ કરે. એટલા માટે તેને ટેમ્પલેટ શૃંખલા પણ કહેવામાં આવે છે, બરાબર. તો આ જે જગ્યાએથી બીજા ડીએનએનું અથવા બીજા પોલિન્યુક્લિયોટાઇડ શૃંખલાનો જે ઉદ્ભવ થયો, તો એ જે જગ્યા જે હોય તેને કહેવાય સ્વયંજનનની ઉત્પત્તિ. એટલે કે ત્યાંથી સ્વયંજનનની શરૂઆત થઈ તો તેને કહેવાય સ્વયંજનનની ઉત્પત્તિ, અથવા અંગ્રેજીમાં જેને કહેવાય છે ઓરિજિન ઓફ રેપ્લિકેશન, જે શોર્ટ ફોર્મમાં ORI તરીકે ઓળખવામાં આવે છે. ઓરિજિન ઓફ રેપ્લિકેશન એટલે કે સ્વયંજનનની ઉત્પત્તિ. આ રીતે એક વિદેશી ડીએનએ સ્વયંજનનની ઉત્પત્તિ સાથે જોડાય, આથી આ વિદેશી ડીએનએનો ટુકડો યજમાન સજીવમાં આપમેળે સ્વયંજનન અને ગુણન પામી શકે તેને ક્લોનિંગ પણ કહે છે. એટલે જે પેલી નકલોની સંખ્યા વધી, કોની? વિદેશી ટુકડાની. ક્યારે વધે? એ સ્વયંજનનની ઉત્પત્તિ સાથે જોડાય ત્યારે જ, તો જ એની નકલોની સંખ્યા જે છે વધશે. બાકી જો સ્વયંજનન ઉત્પત્તિ સાથે ન જોડાય તો એનું સ્વયંજનન પણ ન થાય અને ક્લોનિંગ પણ ન થાય. અથવા ટેમ્પલેટ ડીએનએની એક સરખી અસંખ્ય નકલોનું નિર્માણની ક્રિયા કહે છે. એટલે જે શૃંખલા જે હાજર હતી એને શું કહેવાય? ટેમ્પલેટ ડીએનએ કહેવાય, જેને અનુસરીને અસંખ્ય નકલોનું નિર્માણ થાય. ત્યારબાદ છે પૃથ્વી. હવે અહીંયા જે આકૃતિ હતી આ ક્લોનિંગની બતાવેલી છે. ઘણા બધા જે છે એક જેવા જે ડીએનએ નિર્માણ થયેલા છે તે દર્શાવેલા છે, બરાબર. જીન ક્લોનિંગ. અહીંયા પુનઃસંયોજિત ડીએનએ બતાવેલું જે આગળ આપણે સમજવાનું છે. સૌ પ્રથમ રીકોમ્બિનન્ટ ડીએનએનું નિર્માણ સાલ્મોનેલા ટાઇફીમુરિયમ પ્લાઝમિડમાંથી મેળવવામાં આવેલું, અથવા સૌપ્રથમ રીકોમ્બિનેન્ટનું નિર્માણ સાલ્મોનેલા ટાઇફીમુરિયમના મૂળ પ્લાઝમિડ સાથે એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનના ટુકડાને જોડીને કરવામાં આવેલું, બરાબર. તો જે સાલ્મોનેલા ટાઇફીમુરિયમ જે હતું એનું પ્લાઝમિડ અને એના સાથે કોનું જોડવામાં આવેલું? એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન. આ ટુકડાને જોડીને રીકોમ્બિનન્ટ ડીએનએ જે છે નિર્માણ કરવાની ક્રિયા કરવામાં આવેલી. હવે સાલ્મોનેલા ટાઇફી અને સાલ્મોનેલા ટાઇફીમુરિયમ પ્રજાતિ સેમ છે, જાતિ થોડી ડિફરન્ટ છે. સાલ્મોનેલા ટાઇફી ટાઇફોઇડ માટે જવાબદાર છે, પણ ટાઇફીમુરિયમ જે છે એ ટાઇફોઇડ માટે જવાબદાર નથી. એ આંતરડાના ભાગે નુકસાન કરે છે, સોજો લાવે છે, પરંતુ ટાઇફોઇડ પ્રેરતા નથી, બરાબર. સાલ્મોનેલા ટાઇફીમુરિયમ. મૂળ પ્લાઝમિડ એટલે કે મૂળભૂત પ્લાઝમિડ એટલે શું? કે વલાયાકાર બાહ્ય રંગસૂત્રીય ડીએનએ જે સ્વતંત્રપણે સ્વયંજનન પામી શકે છે. જે ગયા લેક્ચરમાં આપણે પ્લાઝમિડની વ્યાખ્યા બનેલા કે પ્લાઝમિડ શું હોય? તો જેના એવું ડીએનએ વલાયાકાર ડીએનએ જે મુખ્ય રંગસૂત્રીય ડીએનએના બાજુમાં આવેલું હોય
સ્વયંજનન અથવા સ્વરૂપલક્ષી લક્ષણો માટે જવાબદાર હોય. સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયર નામના વૈજ્ઞાનિકે 1972માં એન્ટીબાયોટિક પ્રતિરોધી જનીનનું અલગીકરણ કર્યું. આ માટે તેમણે પ્લાઝમિડમાંથી ડીએનએનો ટુકડો કાપ્યો જે એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન ધરાવતો હતો. બરાબર. પ્લાઝમિડ ડીએનએનો ટુકડો જે કઈ રચના ધરાવતો હતો? એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન, એટલે કે એન્ટીબાયોટિકની અસર સામે પ્રતિરોધકતા દર્શાવતો જનીન. બરાબર. આણ્વીય કાતર તરીકે ઓળખાતા રિસ્ટ્રિક્શન ઉત્સેચકોની શોધથી ડીએનએને ચોક્કસ જગ્યાએથી કાપવાનું શક્ય બન્યું. હવે કાપેલા ડીએનએના ટુકડાને પ્લાઝમિડ સાથે જોડવામાં આવે છે. વૈજ્ઞાનિકો છે કોહેન અને બોયર. હવે અહીંયા બોયર નામના વૈજ્ઞાનિકે જે આણ્વીય કાતર અથવા કીધું રિસ્ટ્રિક્શન ઉત્સેચક, હવે રિસ્ટ્રિક્શન ઉત્સેચક કઈ રીતે કાર્ય કરે તે સમજવાનું છે. અહીંયા જે છે આખું ડીએનએ દર્શાવેલું છે. બરાબર. આ જે નિશાન કરેલી છે એનો મતલબ એવો થશે કે અહીંયાથી અહીંયા સુધી કાપણી થશે. જે જગ્યાએ એરો મારેલો હોય ત્યાં એનું કાપણી થાય, તે જગ્યાએથી કાપવામાં આવે કાતરની જેમ. એટલા માટે આણ્વીય કાતર તરીકે તેને ઓળખવામાં આવે છે. તો અહીંયા હવે આ જે ભાગ જે છે એ કટ થશે અને આ સાઈડથી આ ભાગ જે છે કટ થશે. તો આ રીતનો ભાગ થઈ જશે. તો આ રીતના જે ભાગ નિર્માણ થાય અને આ જે છેડા જે વધ્યા એને કહેવાય ચીપકુ છેડા. આ જે ભાગ જે છે આટલો ભાગ ચીપકુ છેડા કહેવાય, કારણ કે એક સાઈડ થોડો લાંબો ભાગ છે એટલે બીજી સાઈડનો ભાગ સરળતાથી જોડાઈ શકે, એટલા માટે તેને ચીપકુ છેડા તરીકે ઓળખવામાં આવે છે. અને પુનઃસંયોજિત ડીએનએમાં આ ચીપકુ છેડા ખૂબ જ અગત્યના છે. તો હવે શું કરવાનું? પ્લાઝમિડના પણ ચીપકુ છેડા તૈયાર કરવામાં આવે અને જે ઈચ્છિત ડીએનએ જે આપણે લેવાનું છે એના પણ જે છે ટુકડા તૈયાર કરવામાં આવે, જે આપણે આગળની આકૃતિમાં સમજેલા. જો અહીંયા ફરીથી ખ્યાલ આવશે. આખું આ તૈયાર કરેલું જે છે ટુકડા તૈયાર કરેલું ડીએનએ છે, ડોનર ડીએનએ એટલે દાતા ડીએનએ, વાહક ડીએનએ. અહીંયા જે એટીટી ટીટીએ જે દેખાય છે એ ચીપકુ છેડા છે બંને બાજુ. તો બંને બાજુના ચીપકુ છેડા ધરાવતા જે ડીએનએના ટુકડા હોય અહીંયા જોડવામાં આવે છે અને એ જ્યારે જોડાણ થાય ત્યારે ડીએનએ લાઇગેઝ નામનું ઉત્સેચક ભાગ ભજવે. કયું ઉત્સેચક? ડીએનએ લાઇગેઝ જે છે જોડવાનું કાર્ય કરે છે. તો અહીંયા આપણે જોયું કે જે ટુકડા કરવામાં આવે પછી પ્લાઝમિડ સાથે જોડ્યું કોને? ઈચ્છિત ડીએનએને, જેના આપણે લક્ષણો મેળવવાના છે તે. આ પ્લાઝમિડ એ ડીએનએના વાહક તરીકેનું કાર્ય કરે છે અને તેની સાથે જોડાયેલા ડીએનએને સ્થળાંતરિત કરે છે. એટલે પ્લાઝમિડ જે પણ લીધું હોય એના સાથે જ્યારે આ ડીએનએ જોડવામાં આવે તો એ વાહક તરીકે કાર્ય કરે. આમે પ્લાઝમિડનું કાર્ય વાહક તરીકે હોય. બરાબર. અને તેની સાથે ડીએનએનું સ્થળાંતર કરે. જેવી રીતે આપણે ભણેલા મેલેરિયા, તો ત્યાં જોયેલું કે મચ્છર જે હતા એ પ્લાઝ્મોડિયમના વાહક તરીકે ભાગ ભજવતા. કયા મચ્છર હતા મેલેરિયામાં? માદા એનોફિલિસ મચ્છર. તો માદા એનોફિલિસ મચ્છર જે હોય એ મેલેરિયાના પરોપજીવી તરીકે ભાગ ભજવતા અને પ્લાઝ્મોડિયમનું મનુષ્યની અંદર સ્થળાંતર કરે. તેવી જ રીતે પ્લાઝમિડનો વાહક તરીકે ઉપયોગ કરી વિદેશી ડીએનએના ટુકડાને યજમાન સજીવમાં સ્થળાંતર કરી શકાય છે. હવે પુનઃસંયોજિત ડીએનએ બની ગયું. કઈ રીતે? આપણે જે રીતે પ્લાઝમિડની અંદર ઈચ્છિત ડીએનએનો ટુકડો નાખ્યો એટલે શું બન્યું? પુનઃસંયોજિત ડીએનએ. બરાબર. અને એ ડીએનએ બનવાનું જે કાર્ય થાય એમાં કયો ઉત્સેચક ભાગ ભજવે? ડીએનએ લાઇગેઝ. એટલે કે એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન જે હતું એ વાહક સાથે જોડવાનું કાર્ય કયા ઉત્સેચક દ્વારા થયું? ડીએનએ લાઇગેઝ દ્વારા. આ રીતે નવા સ્વયં પ્રતિકૃતિ બનાવી શકતા વલયાકાર ડીએનએનું ઇન વિટ્રો પદ્ધતિથી નિર્માણ થાય, જેને રીકોમ્બિનન્ટ ડીએનએ કહે છે. ઇન વિટ્રો એટલે શું થશે? આઉટસાઇડ ધ બોડી. કારણ કે આખી પ્રક્રિયા આ જે છે એ પ્રયોગશાળાની અંદર કરવામાં આવે છે. બરાબર. પ્રયોગશાળાની અંદર આખી સ્થિતિ થતી હોય એટલા માટે તેને
ઇન વિટ્રો કન્ડિશન કહેવાય, અને જે ડીએનએ નિર્માણ થયું તેને કહેવાય રીકોમ્બિનન્ટ ડીએનએ અથવા આરડી. રીકોમ્બિનન્ટ ડીએનએ શું છે કે વાહક ડીએનએની અંદર ઇચ્છિત ડીએનએ, ઇચ્છિત ડીએનએ તરીકે અહીંયા શું હતું, એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન, બરાબર. આમ હવે રીકોમ્બિનન્ટ જે ડીએનએ નિર્માણ થયું તેને ઈ કોલાઈમાં સ્થળાંતરિત કરવામાં આવે છે, ત્યારે તે નવા યજમાનના ડીએનએ પોલિમરેઝ ઉત્સેચકનો ઉપયોગ કરી પ્રતિકૃતિઓ બનાવવા લાગે છે. હવે શું થાય, રીકોમ્બિનન્ટ ડીએનએ જે બની ગયું, ફરીથી પેલી આકૃતિ જોઈએ એટલે વધારે આઈડિયા આવે. અહીંયા તમે જોવો છો કે જે ઇચ્છિત ડીએનએ જે રીકોમ્બિનન્ટ ડીએનએ જે બન્યું, હવે એને ઈ કોલાઈની અંદર દાખલ કરવામાં આવે છે, બરાબર. તો એની અંદર દાખલ કરી દેવામાં આવ્યું. આ જે દેખાય છે આ ભાગ એ શું છે, પુનઃસંયોજિત ડીએનએનો ભાગ છે, જે કલરિંગ દેખાય છે તે. તો એના અંદર દાખલ કરવામાં આવ્યું. તો હવે જ્યારે જ્યારે એની વૃદ્ધિ થશે તો કોષ વિભાજન દ્વારા એની સંખ્યા વધશે, તો અંદર રહેલું જે ડીએનએ જે હોય, આ રીકોમ્બિનન્ટ જે ડીએનએ હોય તેની સંખ્યા પણ વધશે. હવે આપણને પ્રશ્ન થાય કે યજમાન તરીકે ઈ કોલાઈ શા માટે ઉપયોગ કરવામાં આવતા હશે? તો એનું કારણ એ છે કે એમાં કોષ વિભાજનનો દર હંમેશા કેવો હોય, ઝડપી હોય. બેક્ટેરિયા ઈ કોલાઈ એવા સજીવો છે કોષ વિભાજનનો દર ઝડપી હોય. કોષ ઝડપથી વધશે તો વિભાજનની ક્રિયા ઝડપી થવાની, તો અંદર રીકોમ્બિનન્ટ ડીએનએ હોય એ પણ ઝડપથી નિર્માણ થશે. એટલે જે પણ આપણે દ્રવ્ય મેળવવું હોય વધુ માત્રામાં મેળવી શકશું. ઈ કોલાઈમાં એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનોની અનેક નકલો બનાવવાની ક્ષમતાને એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનોનું ક્લોનિંગ કહે છે. કારણ કે ઈ કોલાઈ જેમ જેમ વધશે, એની સંખ્યા વધશે, તો એના અંદર એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન પણ વધશે, અને એ જે ક્ષમતા વધે, જનીનો વધે, એને શું કહેવાય, ક્લોનિંગ. કારણ કે ક્લોનિંગનો અર્થ શું છે, અનેક પ્રતિકૃતિઓ નિર્માણ કર્યું. આમ જનીન પરિવર્તિત સજીવોના નિર્માણમાં મૂળભૂત 3 ચરણો જોવા મળે છે. જનીન પરિવર્તિત સજીવ, યાદ કરો આગળનો શબ્દ GMO, લાસ્ટ લેક્ચરમાં જોયેલો કે જે વાઇન એ બધું નિર્માણ થાય છે, બરાબર. એમાં GMOનો યુઝ નથી થતો. ઉત્પાદન મોટા પાયે થાય છે પણ GMOનો યુઝ નથી થતો, કારણ કે જનીનનો ત્યાં યુઝ થતો નહોતો. જ્યારે અહીંયા GMOનો યુઝ થાય છે એટલે મુખ્યત્વે 3 ચરણ હોય. ઇચ્છિત જનીન ધરાવતા ડીએનએની ઓળખ, એટલે જે લક્ષણો મેળવવાના હોય અથવા જે ઇચ્છિત લક્ષણો એનું ડીએનએ લેવું, બરાબર. પછી એ ડીએનએને યજમાનમાં પ્રવેશ કરાવવો, અને પ્રવેશેલા ડીએનએ યજમાનમાં જાળવણી અને સંતતિઓમાં ડીએનએનું સ્થળાંતરણ. એટલે કે યજમાનમાં પ્રવેશ કર્યા પછી ત્યાં એની જાળવણી કરવામાં આવે અને એનું યોગ્ય સ્થળાંતર કરવામાં આવે, અને જેમ જેમ એની કોષ વિભાજન થશે એટલે એની સંખ્યામાં પણ વધારો થતો આપણને જોવા મળશે. તો આ 3 ચરણો છે જનીન પરિવર્તિત સજીવોના, બરાબર. અહીંયા ઇકોલાઈનું ફરીથી દર્શાવેલું છે કે ક્લોનિંગની જે ક્રિયા થાય તેની અંદર આ ઇકોલાઈ છે એક બેક્ટેરિયા, એની અંદર પુનઃસંયોજિત ડીએનએ નાખ્યું. તો અહીંયા જોઈ શકો છો આ 4 ઇકોલાઈ નિર્માણ થયા છે, તો 4 પુનઃસંયોજિત ડીએનએનું પણ નિર્માણ થયું છે. એટલે એની અનેક નકલો જે છે મેળવી શકાય છે ઈ કોલાઈના ક્લોનિંગ દ્વારા. હાલમાં જે નવા સંશોધનો થઈ રહ્યા છે તેમાં જનીન ડીએનએ અગત્યનો ભાગ ભજવે છે, જેના અંદર સૂક્ષ્મ સજીવોથી શરૂ કરી મોટા સજીવોનો ઉપયોગ કરવામાં આવે છે. સૂક્ષ્મ સજીવોનો ઉપયોગ કરી વેક્સિન, રસીકરણ અને જુદી જુદી દવાઓ બનાવવામાં આવે છે. આ ઉપરાંત પાકની વિવિધ જાતો અથવા શાકભાજીની અને ફળની વિવિધ જાતો બનાવવામાં આવે છે. જે ટેકનોલોજી આ તૈયાર થાય છે તેને કહેવાય છે બાયોટેકનોલોજી. બાયોટેકનોલોજી એક પ્રકારની વિશિષ્ટ ટેકનિક છે જેની અંદર સજીવો અથવા એમના દ્વારા ઉત્પન્ન થતી નિપજોનો ઉપયોગ કરવામાં આવે છે જે મનુષ્ય જાત માટે ફાયદાકારક છે. આ ઉપરાંત જે સૂક્ષ્મ સજીવો આધારિત પ્રોસેસ જે હોય છે જેના દ્વારા દહીં અને ચીઝ જેવી પ્રોડક્ટ બને છે તેના કરતાં બાયોટેકનોલોજી થોડુંક અલગ પડે છે,
કારણ કે તેની અંદર જનીન આધારિત ટુકડા જે હોય છે અથવા GMO જીનેટિક મોડિફાઈડ ઓર્ગેનિઝમની જરૂર પડે છે, જ્યારે માત્ર સૂક્ષ્મજીવ આધારિત હોય તેમાં જરૂરિયાત સર્જાતી નથી. તો અહીં GMOની જરૂરિયાત સર્જાતી હોવાથી તે અલગ પડે છે. બાયોટેકનોલોજી ટેકનિક્સની અંદર એન્જિનિયરિંગ, ટેકનોલોજી, સેલ અને ટિશ્યુ કલ્ચરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જુદા જુદા પ્રકારના જે કોષ હોય, વનસ્પતિ કોષ, પ્રાણી કોષ, જેના દ્વારા જનીનનું સંશ્લેષણ અને ઉત્પાદન કરી શકાય છે. આ ઉપરાંત DNA રસીકરણ, વેક્સિન શોધી શકાય છે. ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન ટેકનિક, જૈવ ઇંધન વગેરે જેવી શાખાઓમાં બાયોટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. પ્રાચીન સમયથી જ લોકો જાણે અજાણે બાયોટેકનોલોજી વિશે થોડા પરિચિત હતા અને જેના કારણે તેમણે જાતે જ મિશ્રણ કરીને નવી નવી જાતો શોધી હતી. જેમ કે શેરડી છે, મરચાં છે, ડાંગર એવી વિવિધ જાતો શોધી અને તેનું ઉત્પાદન વધારતા હતા. આજે સંકરણ અથવા હાઇબ્રિડાઇઝેશન અને પુનઃસંયોજિત DNA ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે. જુદા જુદા સજીવોનો ખાતર તરીકે, નાઇટ્રોજન સ્થાપન તરીકે અથવા પેસ્ટ ઉપદ્રવના કાબૂમાં રાખવા માટે ઉપયોગ થઈ રહ્યો છે. મોડર્ન બાયોટેકનોલોજીની અંદર જીનેટિક એન્જિનિયરિંગ અને કેમિકલ એન્જિનિયરિંગ પ્રોસેસીસનો સમાવેશ થાય છે. જેની અંદર જીનેટિક એન્જિનિયરિંગ એ વિજ્ઞાનની એક શાખા છે જેની અંદર ઘણી વિવિધ ટેકનિકોનો ઉપયોગ કરી જનીન દ્રવ્યને ચેન્જ કરવામાં આવે છે અને એ ચેન્જ કરેલું જનીન દ્રવ્ય જે DNA અથવા RNAનું હોય ત્યારબાદ તેને યજમાન કોષની અંદર દાખલ કરવામાં આવે છે, જેના કારણે તેના લક્ષણોની અંદર ફેરફાર પ્રેરી શકાય છે. જ્યારે કેમિકલ એન્જિનિયરિંગની અંદર જુદા જુદા પ્રકારના રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે, જેની મદદથી એન્ટીબાયોટિક્સ, જુદા જુદા ઉત્સેચકો વગેરેનું ઉત્પાદન જે છે એ કરી શકાયું છે. સૂક્ષ્મ સજીવો મુક્ત રાખવા માટે પ્રયોગશાળાની અંદર ફોર્માલ્ડિહાઇડનો છંટકાવ કરવો, યુવી રેઝનો સતત મારો કરવો, તેથી જંતુમુક્ત રહે અને યોગ્ય પ્રેક્ટિકલ તેના અંદર થઈ શકે. તેનો ઉપયોગ કરી એન્ટીબાયોટિક્સ, વેક્સિન અને ઉત્સેચકો બનાવવામાં આવે છે, જે જીનેટિક એન્જિનિયરિંગની અંદર અગત્યના ભાગ ભજવતા સિદ્ધાંત તરીકે જોવા મળે છે. સિદ્ધાંતની અંદર જનીન ક્લોનિંગ, પુનઃસંયોજિત DNA અને જનીન સ્થળાંતરનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે જનીન સ્થળાંતર અને જનીન ક્લોનિંગનો ઉપયોગ કરી પુનઃસંયોજિત DNA બનાવવામાં આવે છે. સામાન્ય સંકરણ પદ્ધતિમાં ઇચ્છિત લક્ષણો સાથે અથવા ઇચ્છિત જનીન સાથે અનૈચ્છિક જનીન જોડાતા જોઈએ તેવું ઉત્પાદન મેળવી શકાતું નથી. જનીન ક્લોનિંગની અંદર એક જનીન જે દ્રવ્ય હોય તેના અનેક નકલો જે મેળવવામાં આવે તે ક્રિયાની જનીન ક્લોનિંગ, કે જે એની આબેહૂબ પ્રતિકૃતિ હોય એના જેવી જ દેખાતી હોય. સામાન્ય રીતે જ્યારે યજમાનમાં કોઈ પણ જગ્યાએ કોષ દાખલ કરીએ તો DNAનું જે છે વૃદ્ધિ થયેલી જોવા મળતી નથી. એ ચોક્કસ જગ્યાએ જ જ્યારે જે જનીન દાખલ કરવામાં આવે ત્યારે જ કોષ વિભાજન થાય તો જનીનોની સંખ્યામાં વધારો થયેલો જોવા મળે છે, બાકી વધારો થઈ શકતો નથી. પુનઃસંયોજિત DNA બે જનીનોના જોડાવાથી બને છે અને તેને જ્યારે યોગ્ય ક્લોનિંગ કરવામાં આવે એટલે ઘણા બધા DNA મેળવી શકાય છે. રંગસૂત્રીય જે ફેરફારો જે થતા હોય છે તેની અંદર બીજા DNAના નિર્માણ થવાનો આધાર સ્વયંજનનની ઉત્પત્તિ પર રહેલો છે. સ્વયંજનનની ઉત્પત્તિ એવું સ્થાન છે તે જગ્યાએ જોડાય તો જ બીજા DNAનું નિર્માણ થઈ શકે. રીકોમ્બિનેન્ટ DNA અથવા પુનઃસંયોજિત DNAમાં બે DNA જોડાઈને નવું ત્રીજું DNAનું નિર્માણ થતું જોવા મળે છે. ખાસ કરીને પ્લાઝમિડ DNA સાથે ઇચ્છિત DNA જ્યારે જોડાય ત્યારે પુનઃસંયોજિત DNAનું નિર્માણ થાય છે. સ્ટેનલી કોહેન અને હાર્બર્ટ બોયર નામના વૈજ્ઞાનિકે રીકોમ્બિનેન્ટ DNA ટેકનોલોજી જે છે વિકસાવી અથવા બાયોટેકનોલોજીની શોધ કરી.
જેની અંદર બોયર નામના વૈજ્ઞાનિકે જુદા જુદા પ્રકારના ઉત્સેચકોની શોધ કરી, જે ઓળખવામાં આવે છે રિસ્ટ્રિક્શન ઉત્સેચક, જે ઈ કોલાઈમાંથી મેળવેલા પ્રતિબંધક ઉત્સેચક ઈ કોલાઈ અથવા ઇશ્ચેરિશિયા કોલાઈ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે ડીએનએની અંદર પ્રતિબંધક સાઇટ આવેલી હોય છે. તે જગ્યાએ રિસ્ટ્રિક્શન ઉત્સેચક કાર્ય કરે છે અને તેને ટુકડામાં વિભાજિત કરે છે, અને જે છેડા નિર્માણ થાય તેને ચીપકુ છેડા અથવા સ્ટિકી એન્ડ્સ તરીકે ઓળખવામાં આવે છે. કોહેન નામના વૈજ્ઞાનિકે બેક્ટેરિયામાં રહેલા પ્લાઝમિડ ઉપર પ્રયોગો કરે, અને પ્લાઝમિડ જે એવું દ્રવ્ય છે કે જે ફ્રીલી અંદર તરતું હોય છે કોષરસની અંદર, અને બેક્ટેરિયલ દ્રવ્ય ધરાવતું હોય છે અને સ્વયંજનન પામી શકે છે. આમ સ્વયંજનન પામવાની ક્ષમતા એ પ્લાઝમિડની ખાસ અગત્યની લાક્ષણિકતા છે. તો પ્લાઝમિડની અંદર જ્યારે અન્ય ઇચ્છિત ડીએનએ દાખલ કરવામાં આવે અને ત્યારબાદ ક્લોનિંગ કરવામાં આવે તો વધુ જાતો મેળવી શકાય છે. તો કોહેન અને હર્બર્ટ બોયર નામના વૈજ્ઞાનિકે રીકોમ્બિનન્ટ ડીએનએ પુનઃસંયોજિત ડીએનએનું નિર્માણ કર્યું. તે માટે તેમને યુઝ કરેલા સાલ્મોનેલા ટાઇફિમ્યુરિયમનું પ્લાઝમિડ. તો સાલ્મોનેલા ટાઇફિમ્યુરિયમના પ્લાઝમિડ જે છે ઉપયોગ કર્યો, અને એના સાથે જોડવામાં આવેલું એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન એ પ્લાઝમિડ સાથે જે એના જે છે ચીપકુ છેડા હોય અને અન્ય ફોરેન ડીએનએ અથવા વિદેશી ડીએનએના જે ચીપકુ છેડા હોય એ બંને જ્યારે જોડવામાં આવે અને સ્વયંજન ઉત્પત્તિ જનનના ભાગ સાથે જોડાય તો જ એના દ્વારા પુનઃસંયોજિત ડીએનએનું નિર્માણ થશે. એટલે વાહક ડીએનએ સાથે ઇચ્છિત ડીએનએનું અણુ જોડાય છે. જે જનીન હોય છે તે એન્ટીબાયોટિક પ્રતિરોધક તરીકે ભાગ ભજવે છે. તો આ પ્રકારે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી દ્વારા ઇચ્છિત રીકોમ્બિનન્ટ ડીએનએ અથવા પુનઃસંયોજિત ડીએનએ તૈયાર થયા પછી તેને ઈ કોલાઈ જેવા યજમાન કોષની અંદર દાખલ કરવામાં આવે છે. ઈ કોલાઈની અંદર કોષ વિભાજન પ્રેરાય ક્લોનિંગની ઘટના થઈ અનેક નકલો જ્યારે બને તો તેની અંદર રહેલું રીકોમ્બિનન્ટ ડીએનએ પણ અનેક નકલો પ્રાપ્ત કરી શકાય છે, અને જેનો પછી જુદા જુદા ક્ષેત્રે ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત જનીન સ્થળાંતરણની ઘટના પણ નોંધાયેલી જોવા મળે છે. જનીન સ્થળાંતરણની અંદર જે સારા જનીન જે હોય, એટલે કે જેના લક્ષણો સારા હોય એવા ઇચ્છિત જનીનોને ડાયરેક્ટ યજમાન કોષની અંદર અથવા ઇચ્છિત ડીએનએ હોય એના અંદર દાખલ કરી જુદા જુદા પ્રકારના રોગો સામે રક્ષણ મેળવી શકાયું છે. જેમ કે હ્યુમ્યુલિનનું નિર્માણ કરી ટાઈપ 1 ડાયાબિટીસ અને ઉપયોગી છે. આ સિવાય સિસ્ટિક ફાઇબ્રોસિસ રોગોનું નિવારણ પણ થઈ શક્યું છે. આમ બાયોટેકનોલોજી દ્વારા આ જુદા જુદા પ્રક્રિયાનો ઉપયોગ કરી મનુષ્ય જાત માટે ફાયદાકારક છે. જેમ કે શ્વાસ ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે અને વેસ્ટ જે પ્રોડક્ટ મેનેજમેન્ટ